કોઈ સામાન્ય લૌકિક મહિમા નથી. બોલો સદગુરુ મહારાજનો જય. સદગુરુ જયદેવ બાપાનો જય. સદગુરુ ચંદુરામ બાપાનો જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. આજનો પાવન પ્રસંગ નિર્વાણ તિથિ. નિર્વાણ તિથિ કોની ઉજવાય? સંતોની. જગતવાળાના 12મા હોય, 13મા હોય, દાડો હોય, સંતોની નિર્વાણ તિથિ. એ પણ આપણા જેવા જ હતા. એ પ્રેરણા આપે છે આપણાને કે તમે અમારા જેવા થાવ, જીયા પછી તમારી એ નિર્વાણ તિથિ કોક ઉજવે. ન કે કોઈ કૂતરો યાદ કરે નહીં. જબ તું આયો જગત મેં, જગ હસે તું રોય, કરની એસી કર ચલો તું હસે ન જગ રોય. તો જીવનમાં એવો કંઈક કરતો જા, કોક તને યાદ કરે. નહીતર આખી જિંદગી કહેશે કે આ બધાને નડતો હતો. એટલે કોઈને નડવું નહીં. એ મોટામાં મોટી ભક્તિ. એટલે જયદેવ બાપાએ કીધું, કરજે સરવાળો તારા કર્મનો. આખી જિંદગી તે શું કર્યું? આખી જિંદગી કોકની નિંદા, ખોદણી, આઘી પાસી, એના સિવાય બીજું કંઈ કર્યું નહીં. તો તારા કરતા પશુ હારા. પશુ કી પનિયા બને, નરકા બને ન કાય. નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થવાય. જ્ઞાન કોને થાય? આપણાને ફાંકો હોય તો કાઢી નાખવાનો. જ્ઞાન હિન્દુને ના થાય. આપણાને ફાંકો હોય તો કાઢી નાખવાનું. જ્ઞાન મુસલમાનને ના થાય, શીખને ના થાય, પારસીને ના થાય, યહૂદીને ના થાય. જ્ઞાન લુહારને ના થાય, કુંભારને ના થાય, દલિતને ના થાય, દરબારને ના થાય, કણબીને ના થાય, કોળીને ના થાય, સ્ત્રીને ના થાય, પુરુષને ના થાય. લ્યો, જ્ઞાન કેને થાય? બધા દાવા ઉડી ગયા. અને જનેતાની ઓદરથી કોઈ દી સંત જન્મે નહીં. હવે એ વેમ જતો રહ્યો આપણો. સંત કોઈ દી જન્મતા. જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જન્મે, બીજું કાંઈ ના જન્મે. અને એ સંતની પરાકાષ્ઠાએ પહોંચવા માટે હું ચાવડો છું, હું રજપૂત છું, હું વાઘેલો છું, આ નીકળે ને ત્યારે જબલગ નાતા નાત જાત કા, તબલગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોક સુરવીર, જાત, વરણ, કોળ અને ખોય. તો પ્રથમ તો મનુષ્ય બનવાનું આવ્યું. મનુષ્ય જન્મતા નથી. તો મારા સજ્જનો, વાલા સંતો, મનુષ્ય કેવા કેને? જ્ઞાન તો એ ઘણું છે. કથો કથણી બકણી કશું કામ નહીં આવે. ગ્રહે સો ઉતરે પારા, સંતો કરડા જ્ઞાન હમારા. મનુષ્ય બનવાનું આવ્યું. તો મનુષ્ય કેને કેવો? પૂરેપૂરું પંચશીલનો જે પાલન કરે ને એને મનુષ્ય કહેવાય. દારૂ પીવે એને શું કહેવાય? દારૂડિયો. જુગાર રમે એને જુગારીઓ. ચોરી કરે એને ચોર. અને શેનરવા કરે એને લુચ્ચો ને લફંગો કહેવાય. જીવી ઈચ્છા અને માંસાહાર ના કરવું. જીવો અને જીવવા દો. માંસ કાધે મન લગે, અંતરમાં પડે ઘાત. કર્યા વિનાનું કર્મ લાગે, સતભાખે રોહિદાસ. માંસાહારી માનવી, પ્રત્યક્ષ રાક્ષસ જાન. તાકી સંગત મત કરો, પડે ભક્તિ में महान. कबीर के तलभर मछली खाए के, कोटि गौदे दान. काशी करवत ले चले तो भी नरक निदान. આ બધું સંત મત છે. હું નથી કહેતો. કબીર બીજકમાંથી કાઢીને બતાવું. આમાં પૂરેપૂરા જે પંચશીલનું જતી અને સતી પાલન કરે આવા વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માંડિક લાગે છે ભાઈ. અને આવું જ્યારે બનવું હોય તો કોકાબા ચંદુરા બાપા જેવા જાગ્રત સદગુરુ મળે અને એના સાનિધ્યમાં આ સાધક જાય. અને ગુરુ કેમ કરે તો? ગુરુ ઉપદેશ લેવાથી કોઈનું કલ્યાણ નથી થયું. કે મેં ગાદી સમજી લીધી, નામ રૂપ ગુણનો નાશ ને ચોથા પદે અવિનાશ ને ડબ્બો બોલે ને ડબ્બી બોલે ને ઢોલકું બોલે ને હું સમજી ગયો. કાંઈ સમજ્યો નથી. નિરાત બાપુએ એવડો મોટો ગુરુનો મહિમા ગાયો
કે જેનો વેદ પણ પાર ન પામે. ગુરુમુખી છે એ પોતાના સદગુરુનું નામ રોશન કરે. આજ જે આ જો સદગુરુનું નામ રોશન કેને કર્યું? ચંદુરામ બાપાનો તો દેહ વિલય થઈ ગયો, પણ એના જે બાળકો છે, એનો જે પરિવાર છે, એના જે સેવક છે, આ જોવો કેવડો મોટો મહિમા કર્યો. આવી મોંઘવારીમાં આ કરીને બતાવ્યું, બોલીને નહીં. અને કરીને બતાવો ત્યારે જ સત્ય થાય. બોલતા તો બધાયને આવડે, આમ કરી નાખું તેમ કરી નાખું, પણ આ આવડો સમિયાણો જે ગોઠવવો એ નાના છોકરાના ખેલ નથી. આપણે 5 જીવને ખવડાવવું હોય ઘરે તો નથી ખવડાવી શકતા, પાણી નથી પાઈ શકતા. અને હું ધન્યવાદ આપું છું ડીકે બલવા સાહેબને, એના પરિવારને, ચંદુરામ બાપાના પરિવારને, કે તમને ચંદુરામ બાપુએ કંઈક આપ્યું છે ને એ તમારા ઘટમાં ઉતર્યું છે તો જ આ મહિમા થાય. અને આ ચંદુરામ બાપુની ભક્તિ સાચી હશે ત્યારે આ વસ્તુ બને, બાકી બને નહીં. તો ગુરુ મહારાજ નિરાત બાપુ શું કે છે કે આ અવનીમાં આયા પછી, સદગુરુનો બોધ લીધા પછી તારે શું કરવાનું છે? કરવાનું શું આવે? કે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. દર્શન કરવું તો ગુરુ રે દેવનું, દર્શન કરવું તો ગુરુ રે દેવનું. ગુરુથી સવને તરવું રે. ગુરુથી સવને તરવું રે. ગુરુથી મોટો કોઈ દેવ નથી. અહીં જો સ્ટેજ ઉપર મને બોલાયો હોય તો મારા ગુરુ થકી હું ઉજળો છું. હું ગુરુ નથી, મારી માથે સદગુરુ છે એટલે. પણ આમાં તકલીફ શું થાય છે? અજ્ઞાનનું અહમ આવી જાય એટલે કેવું આવે ખબર છે? એક ગધેડો હતો, બહુ જોરદાર સમજવા લાયક છે. એક ગધાડો હતો અને અમારા અમદાવાદ જેવી સિટીમાં ગણપતિનો તહેવાર આવ્યો 10 દિવસનો. હવે ક્યાંયથી ઘોડો મળે નહીં, પછી ગધેડાને પકડ્યો અને ઉપર ગણપતિ બાપાને બેહાર્યા અને બધાએ શેરીયન ગલીએ હામૈયા કર્યા. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. જે ગલીમાં જાય ગધાડો અને ગણપતિ, અહીંયા ગણપતિને ફૂલહાર કરે ને ગધાડા નહીં કરે. એટલે ગધાડાને એમ થઈ ગયું મારું બેટું હું તો ભગવાન થઈ ગયો, આ બધા મારું પૂજન કરે છે. બીજી ગલીમાં જાય, ત્રીજી ગલીમાં જાય, ગણપતિને ફૂલહાર કરે, ચાંદલો ચોડે ને ગધાડાને ચોડે ને ફૂલહાર કરે. ગધાડો ફૂલાણું, ત્યાં તો મારી પૂજા થાય છે. 10 દી થયા, ગણપતિનો તહેવાર પૂરો થયો, પછી ગધાડાને એમ થયું કે લાય હવે આ બલવા સાહેબની ગલીમાં જવું. બલવા સાહેબની ગલીમાં ગધાડો જીયો, પણ કોઈ આદર ભાવ કઈ આપ્યું નહીં. તે ગધાડો ભૂંક્યો, કોઈ બારું ના નીકળ્યું, વધારે ભૂંક્યો. પછી આમાં થયું કેવું, ઘરમાંથી બેન લાકડી લઈને આવી, દે ધનાધન, દે ધનાધન. સમજાય છે ને આ વાત? જો જેને ગુરુની છત્ર છાયા મૂકી દીધી ને એને આવું થાય. ગધાડા ઉપર ગણપતિ હતા એટલે ગધાડો પૂજનીય હતો. એમ આપણા બધાની ઉપર માથે સદગુરુ છે ને એટલે આપણે પૂજનીય થશે ને, કે કોઈ આપણાને બોલાવે નહીં. એટલે હું ગુરુ નથી, ગુરુનો બાળક છું. અને જે સદગુરુનો બાળક ગુરુનો મહિમા કરે એને તમે પ્રોત્સાહન આપો. ધન્યવાદ છે તને. કોઈ પણ ગુરુમુખી હોય તો એને પ્રોત્સાહન આપો, એના ટાંટિયા ના ખેંચવા. પણ આમાં શું, પોતાના જ ટાંટિયા ખેંચે, બીજા ના ખેંચે.